આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઇઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળિયું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ કિંગ રેસ્ટોરન્ટ અહીં તમને મળશે ગુજરાતી પંજાબી અને ચાઇનીઝ થાળી અમારું સરનામું છે વાપી રોડ નાના પુંડા ધરમપુરમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું સાથે જ ધરમપુરના 39 જેટલા કાર સેવકોનો વિશેષ સન્માન કાર્યક્રમ યોજાયો નાણામંત્રી કનુભાઈ દેસાઈ રહ્યા હાજર અયોધ્યામાં શ્રી ભગવાન રામ બિરાજિત થયા છે ત્યારે ઠેર ઠેર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે આજે ધરમપુર ખાતે પણ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે નાણામંત્રી કનુભાઈ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે અયોધ્યામાં થઈ રહેલી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું સાથે જ ઈસવીસન 1992માં અયોધ્યા ખાતે કાર સેવા માટે ગયેલા ધરમપુર અને તેની આસપાસના ગામોના 39 જેટલા કાર સેવકોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું જેમાં 7 જેટલા કાર સેવકો રામશરણ થયા છે જેમના ધર્મપત્નીને આ સન્માન અપાયું હતું નોંધનીય છે કે રામ જન્મભૂમિ અયોધ્યા આંદોલનમાં ધરમપુરથી 1990માં 15 કાર સેવકો તેમજ 1992માં 25 જેટલા કાર સેવકો ગયા હતા આ તમામને આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે વિશેષ મેડલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત રહેલા નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે જે રીતે ભગવાન રામ અયોધ્યામાં બિરાજી રહ્યા છે ત્યારે હવે એ દિવસો દૂર નથી કે રામ રાજ્ય આવે અને સમગ્ર વિશ્વમાં ભારત વિશ્વગુરુ બને તેવા પગરણ હવે આજથી પ્રારંભ થયો છે આજે મોટી સંખ્યામાં લોકો અયોધ્યાનું જીવંત પ્રસારણ નિહાળવા માટે એકત્ર થયા હતા સાથે જ વહેલી સવારે ધરમપુરમાં એક ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આજે સમગ્ર ભારત વર્ષ માટે અભૂતપૂર્વ દિવસ છે કે જ્યારે વર્ષોની રાહ જોયા પછી વર્ષોની સાધના પછી આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીજીએ અયોધ્યા ખાતે રામ મંદિરમાં રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી અને એને સમગ્ર રાષ્ટ્ર જાણે દરેક શહેર દરેક જિલ્લો દરેક તાલુકો કે દરેક મહોલ્લો જાણે અયોધ્યા હોય એ રીતે સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર ભારતમાં જે જોવા મળી રહ્યું છે તે અભૂતપૂર્વ છે આજ સુધીના ઇતિહાસમાં આવો બનાવ કે આવો પ્રસંગ ભાગ્યે જ બન્યો હશે કે લોકો એક સાથે સ્વયંભૂ નીકળીને રામલલ્લાની આરાધના કરી રહ્યા છે એટલો આનંદ અને ઉત્સાહ છે કે હવે પછી ભારત માતા જે એક આપણી બધાની આરાધ્ય છે અને એ ભારત માતાનો જે વૈભવ છે એ પાછો આવશે અને ચોક્કસ રીતે આપણે એમાં ઘણા બધા આગળ વધી ગયા છે આપણે માનનીય નરેન્દ્ર મોદીજી રાષ્ટ્રીય સેવક સંઘ અને એમની સાથેના સર્વે હિન્દુવાદી સંગઠનોએ જે આ ધરમપુર ખાતે ભવ્ય પ્રોગ્રામ રાખ્યો છે કાર સેવકોનું સન્માન કર્યું છે હું આ બધા આયોજકોને ભારતીય જનતા પાર્ટી તેમજ અમારી સાથેના
સાંસદ ડૉક્ટર કિસી પટેલ, ધારાસભ્ય અરવિંદભાઈ અને સમગ્ર ટીમને હું ખાસ અભિનંદન આપું છું. અને આખો જિલ્લો જે રીતે એક થઈને આ કાર્યક્રમમાં જોડાયો છે એ બધાને અભિનંદન આપું છું. અને હજીના પછીના પણ જે કાર્યક્રમ આપવામાં આવ્યા છે, આપણે સાંજે દીવા પ્રગટાવીને રામજીની યાદ કરીશું અને ફરીથી એક નવા માહોલમાં નવા વર્ષથી હવે પછી 24થી 29માં ભારત ચોક્કસ રીતે એક વધુ વિકસિત રાષ્ટ્ર બનશે એવી આશા સાથે વિરમું.